હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં। રેલવે સ્ટેશન પર એક દાદા સાથે બનેલી સત્ય ઘટના। અમદાવાદ નજીકના એક નાના શહેરનું રેલવે સ્ટેશન હતું। સવારનો સમય હતો। સ્ટેશન પર હંમેશાની જેમ ભારે ભીડ હતી। કોઈ કામ પર જવા માટે ટ્રેન પકડવા દોડતું હતું તો કોઈ પોતાના સગાને છોડવા આવ્યું હતું। ચા નાસ્તાની દુકાનોમાંથી ઉકળતી ચાની સુગંધ આવતી હતી। પ્લેટફોર્મ પર ચા ચા ગરમ ચા ના અવાજો ગુંજી રહ્યા હતા। એ જ સ્ટેશનના એક ખૂણામાં લગભગ 70 વર્ષના એક વૃદ્ધ દાદા બેસેલા હતા। સફેદ ધોતી, જૂનો કુર્તો અને માથે ફાટેલો પાગ પહેરેલો। હાથમાં એક જૂની લાકડી હતી। લોકો તેમને હરજી દાદા તરીકે ઓળખતા। દાદા રોજ સ્ટેશન પર આવતા અને અહીં બેઠા બેઠા લોકોને જોતા। ઘણા લોકો વિચારતા કે કદાચ દાદા ભીખ માગે છે, પણ હકીકતમાં હરજી દાદા ભીખ માંગતા નહોતા। તેઓ ફક્ત એકલતા દૂર કરવા અહીં આવતા હતા। હરજી દાદા પહેલા ગામમાં ખેડૂત હતા। તેમના 2 દીકરા હતા। બંને શહેરમાં કામ કરવા ગયા અને પછી ત્યાં જ વસ્યા। શરૂઆતમાં તેઓ પિતાને મળવા આવતા, પણ ધીમે ધીમે આવવું ઓછું થઈ ગયું। હરજી દાદા હવે ગામમાં એકલા રહેતા, તેથી રોજ સવારે થોડી વોક કરવા તેઓ સ્ટેશન સુધી ચાલીને આવતા। એક દિવસ સ્ટેશન પર અચાનક એક અજાણી ઘટના બની। સવારે 9 વાગ્યાની ટ્રેન આવવાની હતી। લોકો ઉતાવળમાં દોડતા હતા। એ વચ્ચે એક યુવાન છોકરો દોડતો દોડતો પ્લેટફોર્મ પર આવ્યો। તેની પાસે એક મોટું કાળું બેગ હતું। તે ખૂબ ગભરાયેલો લાગતો હતો। તેણે આસપાસ જોયું અને જલ્દીથી એક બેંચની નીચે બેગ મૂકી દીધી। પછી ફોન પર વાત કરતા કરતા ત્યાંથી દૂર ચાલ્યો ગયો। હરજી દાદા થોડું દૂર બેઠા હતા। તેમની નજર આ બધી ઘટનામાં પડી। દાદાને થોડી શંકા લાગી। આ છોકરાએ બેગ અહીં કેમ મૂકી? તેઓ વિચારતા રહ્યા। થોડી વારમાં ટ્રેન આવી। લોકોની ભીડ વધી ગઈ। લોકો ઉતરતા અને ચઢતા રહ્યા, પણ જે છોકરાએ બેગ મૂકી હતી તે પાછો આવ્યો જ નહીં। હવે હરજી દાદાને ચિંતા થવા લાગી। દાદા ધીમે ધીમે ઊભા થયા અને બેંચ પાસે ગયા। બેગ ત્યાં જ હતી। દાદાએ આસપાસ જોયું। કોઈને ખબર નહોતી કે બેગ કોણની છે। દાદાએ બેગને હાથ પણ ન લગાવ્યો। તેઓ તરત જ સ્ટેશનના પોલીસવાળા પાસે ગયા અને દાદાએ કહ્યું, બેટા, અહીં એક બેગ પડી છે। મને લાગે છે કે કોઈએ મૂકી છે અને લઈ જવાનું ભૂલી ગયું છે। પોલીસવાળા પહેલાં તો હસ્યા। દાદા, રોજ તો આવી બેગો પડતી રહે છે। કદાચ કોઈ મુસાફર ભૂલી ગયો હશે। પણ હરજી દાદાએ શાંતિથી કહ્યું, મને ખાતરી નથી,
પણ જે છોકરો મૂકીને ગયો હતો તે પાછો આવ્યો નથી. તમે એકવાર તપાસ કરો તો સારું. દાદાની ગંભીરતા જોઈને પોલીસવાળા પણ સાવચેત થઈ ગયા. તેઓ તરત જ ત્યાં ગયા. બેગને દૂરથી તપાસી. પછી બોમ્બ સ્ક્વોડને બોલાવવામાં આવ્યું. થોડા સમયમાં આખું સ્ટેશન ખાલી કરાવવામાં આવ્યું. લોકો આશ્ચર્યમાં હતા કે શું થઈ રહ્યું છે. જ્યારે બેગ ખોલવામાં આવી ત્યારે બધાના હોશ ઉડી ગયા. અંદર ખરેખર ખતરનાક સામાન હતો. જો સમયસર ખબર ન પડી હોત તો મોટી દુર્ઘટના બની શકતી હતી. પોલીસને તરત જ સમજાઈ ગયું કે હરજી દાદાની સાવચેતીથી કેટલાય લોકોના જીવ બચી ગયા. થોડીવાર સ્ટેશન પર સમાચારવાળા પણ આવી ગયા. બધા હરજી દાદા વિશે પૂછવા લાગ્યા. દાદા શાંતિથી એક બાજુ બેસેલા હતા, જાણે કંઈ ખાસ કર્યું જ નથી. પોલીસ ઇન્સ્પેક્ટર દાદા પાસે આવ્યા અને બોલ્યા, દાદા, જો તમે ધ્યાન ન આપ્યું હોત તો આજે મોટી દુર્ઘટના બની શકતી હતી. તમે તો હીરો છો. દાદા હળવેથી હસ્યા અને બોલ્યા, બેટા, મેં તો ફક્ત મારી ફરજ કરી. કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાય તો જણાવવું જોઈએ. થોડા દિવસોમાં આ સમાચાર આખા શહેરમાં ફેલાઈ ગયા. લોકો હરજી દાદાને મળવા આવવા લાગ્યા. જે લોકો પહેલા તેમને ધ્યાન આપતા નહોતા તેઓ પણ હવે સન્માનથી વાત કરવા લાગ્યા. એક દિવસ હરજી દાદાના બંને દીકરાઓએ પણ આ સમાચાર ટીવી પર જોયા. તેમને ખૂબ શરમ લાગી કે તેઓ પોતાના પિતાની કદર નહોતા કરતા. બંને તરત જ ગામમાં આવ્યા. દાદાને જોઈને બંનેની આંખોમાં આંસુ આવી ગયા. એક દીકરાએ કહ્યું, પિતા, અમે તમારી પાસે આવવાનું ઓછું કર્યું, પણ આજે સમજાયું કે તમે કેટલા મહાન છો. હરજી દાદાએ બંનેને પ્રેમથી ગળે લગાવ્યા અને કહ્યું, મને કંઈ નથી જોઈએ, ફક્ત તમે ખુશ રહો. તે દિવસ પછી હરજી દાદા એકલા રહ્યા નહીં. તેમના દીકરાઓ વારંવાર તેમને મળવા આવવા લાગ્યા. સ્ટેશનના લોકો આજે પણ કહે છે કે એ દિવસ જો હરજી દાદા ત્યાં ન હોત તો કદાચ મોટી દુર્ઘટના થઈ જાત. ક્યારેક નાનકડી સાવચેતી પણ હજારો લોકોનું જીવન બચાવી શકે છે અને વૃદ્ધ લોકોનો અનુભવ ઘણી વખત સૌથી મોટી સંપત્તિ સાબિત થાય છે. થેન્ક યુ.